ખબર છે, દરરોજ સવારે જાણે એક નવી જ હેડલાઇન આપણી રાહ જોતી હોય છે. એઆઈ આ નોકરી ખાઈ જશે, એઆઈ પેલો આખો ઉદ્યોગ જ બદલી નાખશે. ચારે બાજુ એક પ્રકારનો ડર અને સાથે સાથે ઉત્સાહનો માહોલ છે. પણ આ બધી વાતોમાં, આ બધા પ્રચારમાં સાચું કેટલું છે? ચાલો આજે એ જ સમજવાનો પ્રયત્ન કરીએ. આવી જ કંઈક હેડલાઇન્સ છે જેની આપણે વાત કરી રહ્યા છીએ. એવું લાગે છે કે જાણે દુનિયાના દરેક મોટા પ્રોફેશન પર એક તલવાર લટકી રહી છે. આ બધી ઘોષણાઓ આપણા મનમાં એક સવાલ ઊભો કરે છે. શું ખરેખર બધું આટલી જલ્દી બદલાઈ જવાનું છે? અહીંયા છે ને એક બહુ જ રસપ્રદ વાત છે. જ્યારે આપણે ઓનલાઈન હોઈએ છીએ, સોશિયલ મીડિયા પર હોઈએ છીએ, ત્યારે એવું લાગે કે જાણે એઆઈએ આખી દુનિયામાં ઉથલપાથલ મચાવી દીધી છે. પણ જેવી આપણે આપણી બારીમાંથી બહાર નજર કરીએ છીએ તો શું દેખાય છે? એ જ ટ્રાફિક, એ જ પ્રદૂષણ, એ જ રોજિંદી જિંદગી. તો પછી આ ઓનલાઈન દુનિયા અને આપણી વાસ્તવિક દુનિયા વચ્ચે આટલો મોટો તફાવત કેમ છે? તો સવાલ એ છે કે આ બધી ચિંતા અને ચર્ચાઓ અચાનક આટલી બધી કેમ વધી ગઈ? કંઈક તો એવું બન્યું જ હશે ને, જેણે આ આગમાં ઘી હોમવાનું કામ કર્યું હોય. ચાલો એ કારણને શોધીએ જેણે આ ખતરાને આટલો વાસ્તવિક બનાવી દીધો છે. અને આ બધી ચિંતાનું મુખ્ય કારણ ખબર છે શું છે? આ નામ એન્થોપિકનું ક્લાઉડ. આ કોઈ સામાન્ય એઆઈ નથી. આ એક એવું શક્તિશાળી મોડલ છે જે અત્યંત જટિલ કોડિંગ, નાણાકીય વિશ્લેષણ અને કાનૂની કામગીરી પણ જાતે જ કરી શકે છે. અને એટલું જ નહીં, એ ખાલી કોડ લખતું નથી, પણ એને ચકાસીને સુધારી પણ શકે છે. અને આ કોઈ હવામાં કરેલી વાત નથી હો. જેવું ક્લાઉડ લોન્ચ થયું ને, દુનિયાભરના શેરબજારોમાં જાણે ભૂકંપ આવી ગયો. સોફ્ટવેર, કાનૂની ટેકનોલોજી અને નાણાકીય કંપનીઓના શેરમાંથી વિચારો $285 અબજ સાફ થઈ ગયા. આ આંકડો બતાવે છે કે માર્કેટે આ ખતરાને કેટલી ગંભીરતાથી લીધો છે. તો ચાલો સૌથી પહેલાં એ પ્રોફેશનની વાત કરીએ જેને આપણે કદાચ સૌથી સુરક્ષિત માનતા હતા, ડોક્ટરોની. શું એઆઈ એમને પણ બદલી નાખશે? હવે જુઓ, ઇલોન મસ્ક જેવા ટેકનોલોજીના માનધાતાઓ તો ત્યાં સુધી કહે છે કે હવે મેડિકલ સ્કૂલમાં જવાનો કોઈ ફાયદો જ નથી. એમનું માનવું છે કે 5 વર્ષ પછી જ્યારે કોઈ વિદ્યાર્થી ડૉક્ટર બનીને બહાર આવશે ત્યાં સુધીમાં એઆઈ એટલું આગળ વધી ગયું હશે કે એમની ડિગ્રી જૂની થઈ ગઈ હશે. આ બહુ મોટો સવાલ છે. શું ખરેખર આપણે એવા ભવિષ્ય તરફ જઈ રહ્યા છીએ જ્યાં આપણને ડૉક્ટરોની જરૂર જ નહીં પડે? પણ હવે જરા વાસ્તવિકતા પર નજર કરીએ. જો ડોક્ટરીનો વ્યવસાય ખરેખર ખતમ થઈ રહ્યો છે તો પછી ભારતમાં જ દર વર્ષે 20 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજમાં જવા માટે કેમ પરીક્ષા આપે છે? આ યુવાનો વર્ષોની મહેનત પછી આ સપનું જુએ છે. આ આંકડો પ્રચારની સામે એક નક્કર હકીકત મૂકે છે. અને આ તો એનાથી પણ વધારે રસપ્રદ વાત છે. રેડિયોલોજી એ મેડિકલની એવી બ્રાન્ચ છે જ્યાં એઆઈનો ઉપયોગ સૌથી વધુ થાય છે. છતાં પણ અમેરિકાના સરકારી આંકડાઓ કહે છે કે 2034 સુધીમાં રેડિયોલોજિસ્ટની નોકરીઓ ઘટવાને બદલે 5% વધશે. આવું કેવી રીતે બની શકે? આનું કારણ એ છે કે ખાલી ટેકનોલોજી જ બધું નથી હોતું. ડોક્ટરને બદલવા માટે ઘણા માનવીય અવરોધો છે. પહેલું તો કોઈપણ નવી મેડિકલ ટેકનોલોજીને મંજૂરી મળતા વર્ષો નીકળી જાય છે. બીજું, દર્દીનો વિશ્વાસ. શું કોઈ પોતાની સર્જરી એક મશીનના ભરોસે કરાવવા તૈયાર થશે? અને ત્રીજું અને સૌથી અગત્યનું, ડોક્ટર અને દર્દી વચ્ચેનો જે વિશ્વાસનો સંબંધ છે એ એઆઈ ક્યારેય બનાવી શકે નહીં. હવે ડોક્ટરોની વાત તો કદાચ થોડી સ્પષ્ટ લાગે છે, પણ વકીલોની દુનિયામાં તો આખી ગેમ જ અલગ છે. અહીંયા એઆઈ એક સાથે 2 રોલ ભજવી રહ્યું છે, એક મદદગાર તરીકે અને બીજું નોકરી છીનવનાર તરીકે. આ હાર્વી એઆઈ જેવા અબજો ડોલરના સ્ટાર્ટઅપ્સને જુઓ. આ ખાસ વકીલો માટે જ બનાવવામાં આવ્યા છે. એ હજારો પાનાના કાનૂની દસ્તાવેજોને મિનિટોમાં તપાસી શકે છે, જે કામ કરવામાં વકીલોને દિવસો લાગી જતા હતા. અને એની અસર તો જુઓ, એકદમ સ્પષ્ટ દેખાઈ રહી છે. મોટી મોટી કોર્પોરેટ કાયદાની ફર્મ્સમાં છટણીનો દોર શરૂ થઈ ચૂક્યો છે. સેંકડો વકીલોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે, કારણ કે એમનું કામ હવે એઆઈ વધુ ઝડપથી કરી રહ્યું છે. અહીંયા ખતરો ભવિષ્યમાં નથી, વર્તમાનમાં જ છે. પણ આ કહાનીનો એક બીજો ભાગ પણ છે. ભારતમાં 4000થી વધુ અદાલતોમાં અદાલત એઆઈ નામનું એક સાધન વપરાય છે. એ શું કરે છે? એ કોર્ટની કાર્યવાહીને રેકોર્ડ કરે છે અને ટાઈપ કરે છે, જેનાથી વકીલો અને જજોનો કિંમતી સમય બચે છે. અહીંયા એઆઈ વકીલની જગ્યા નથી લઈ રહ્યું, પણ એમનો હાથ બટાવી રહ્યું છે. અને આ જ તો મૂળ સવાલ છે. એઆઈ કદાચ કાયદાના પુસ્તકો વાંચી શકે, પણ શું એ ન્યાયની ભાવનાને સમજી શકે? શું કોઈ મશીન કોઈ વિવાદાસ્પદ કેસમાં જામીન આપવા કે ન આપવાનો માનવીય નિર્ણય લઈ શકે છે? આ એવા પ્રશ્નો છે જ્યાં ટેકનોલોજીની સીમા આવી જાય છે. ચાલો હવે એવા ફિલ્ડ પર આવીએ જ્યાં લગભગ કોઈ મતભેદ જ નથી.
ડોક્ટરો અને વકીલોની જેમ અહીં ચર્ચા નથી, પણ લગભગ એકમત છે કે એઆઈ અહીં સૌથી મોટો ફેરફાર લાવી રહ્યું છે, અને એ ક્ષેત્ર છે કોડિંગ. અહીંયા શું ઇલોન મસ્ક કે શું કોઈ સામાન્ય સોફ્ટવેર એન્જિનિયર બધા એક વાત માને છે: એઆઈ હવે માણસો કરતાં વધુ સારું અને વધુ ઝડપી કોડિંગ કરી રહ્યું છે. જે કામ માટે દુનિયાભરમાં લાખો લોકો તાલીમ લઈ રહ્યા હતા, એ કામ હવે એક મશીન વધુ સારી રીતે કરી રહ્યું છે. અને આવું કેમ છે? એનું કારણ છે આ એક ચક્ર. જુઓ, એઆઈ કોડ લખે છે, પછી એ જ કોડનો ઉપયોગ કરીને પોતાની જાતને વધુ સ્માર્ટ બનાવે છે, અને પછી એ સ્માર્ટ એઆઈ હજી વધુ સારો કોડ લખે છે. આ પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે, જેના કારણે એની ક્ષમતા રોકેટની ગતિએ વધી રહી છે. હવે જુઓ, આખી ચર્ચા ખાલી નોકરીઓ જશે કે બચશે એના પૂરતી સીમિત નથી. આનાથી પણ મોટા સવાલો અને જોખમો છે, અને સૌથી મોટી ચિંતાની વાત તો એ છે કે જે લોકો એઆઈ બનાવી રહ્યા છે એ પોતે પણ ભવિષ્ય વિશે સ્પષ્ટ નથી. ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેનનું જ ઉદાહરણ લઈ લો. 2023માં એમણે કહ્યું હતું કે એઆઈથી નોકરીઓ જશે નહીં, ફક્ત બદલાશે, પણ માત્ર 2 જ વર્ષમાં એમનું નિવેદન સંપૂર્ણપણે ફરી ગયું. હવે એ કહે છે કે એઆઈ ટૂંક સમયમાં 30થી 40% નોકરીઓ લઈ શકે છે. જ્યારે બનાવનાર પોતે જ આટલો અનિશ્ચિત હોય, ત્યારે આપણે શું અપેક્ષા રાખી શકીએ? અને આ જોખમો ખાલી આર્થિક નથી. એઆઈ તમને ખુશ કરવા માટે ખોટી માહિતી પણ બનાવી શકે છે. મારા પોતાના અવાજ અને ચહેરાનો ઉપયોગ કરીને નકલી જાહેરાતો બનાવવામાં આવી છે. એક કેસમાં તો ચેટબોટે એક કિશોરને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો. અને સૌથી ડરાવણી વાત તો એ છે કે હવે એઆઈ એટલું હોશિયાર થઈ ગયું છે કે એ સમજી શકે છે કે એનું પરીક્ષણ થઈ રહ્યું છે, અને એ એન્જિનિયરોને છેતરવા માટે પોતાનું વર્તન પણ બદલી શકે છે. તો આ બધી માહિતી પછી, આ બધી ચિંતાઓની વચ્ચે આપણે કરવું શું જોઈએ? આ નવી દુનિયાનો સામનો કેવી રીતે કરવો? આનો જવાબ કદાચ આ એક સરસ સલાહમાં છુપાયેલો છે. જો ઓનલાઈન દુનિયાની વાતોથી મનમાં ગભરાટ થાય, તો એક ક્ષણ માટે બારી ખોલીને બહાર જુઓ. તમને એ જ દુનિયા દેખાશે જે દાયકાઓથી ચાલતી આવી છે. આનો અર્થ એ નથી કે આપણે તૈયારી ન કરવી જોઈએ, પણ એનો મતલબ એ પણ છે કે આપણે ગભરાટમાં આવીને ખોટા નિર્ણયો ન લેવા જોઈએ. સજાગ રહો, જાણકારી મેળવો, પણ શાંત અને સંતુલિત મનથી, કારણ કે અંતે ભાગદોડ મચાવવાથી માત્ર ભાગદોડ જ મચશે.